બોટાદ જિલ્લામાં ટ્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો નોંધાયો। પોલીસે આરોપી શરીફભાઈ ગાંજાની અટકાયત કરી લીધી છે। આ આરોપી માનસિક બીમાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। 50 વર્ષીય મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। 30 વર્ષના લગ્ન જીવનમાં નાની મોટી તકરાર થતી હતી। વારંવાર થતી તકરારને લઈને આરોપી પતિએ ટ્રિપલ તલાક આપ્યા હતા। ત્યારે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે। આરોપી શરીફભાઈ ગાંજાની રાણપુર પોલીસે અટકાયત કરી। દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓનો વિરોધ। 5 વર્ષથી સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓ રોષમાં જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। અંતરિયાળ વિસ્તારમાંથી અવરજવરમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ત્યારે 5 વર્ષથી સ્કોલરશીપ ન મળતા દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। કલેક્ટર કચેરી પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લા 5 વર્ષથી સ્કોલરશીપ ન મળતા આ આખો વિવાદ થયો હતો। અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને આવવા જવામાં વાહનની મુશ્કેલી પડી રહી છે।